મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. ઇધર આવ અમારા ઘરે રમકડા આવ્યા છે. જો બે રમકડા. આને પોપટ પાડ્યો છે. એ પોપટ કેવું લેન્સ પર માર્યું આને જો તો. ઓએ આજકાલ કેમેરાને શું થાય છે? બચી ગયું, સીધું ઓર્ડર દીધું વાળી. આવું મરાય? હમણાં ખર્ચો થઈ જાત, टूटी जात. आचो आफ्टर लॉन्ग टाइम वियतनाम से आए हैं घूम के. कैसा लगा वियतनाम? कैसा लगा? अच्छा लगा. मेरे लिए क्या लाए? कुछ नहीं. और यार નીકળી ગયો. ये देखो हर्षिल जो ना छोकरा जम बेही गयो जो रम्मा અહીંયા આવડી ગયું મને આવડી ગયું. અહીંયા ગુડ મોર્નિંગ. મોર્નિંગ. શેની વાતો કરો છો? જય શ્રી કૃષ્ણ. સાડીઓની વાતો થાય છે. જય શ્રી કૃષ્ણ. લાલ વાળ દેખાડો તમારો. હા હા હા. મમ્મી તારા વાળ લાલ વાળ કરાવવા છે હે ને? આવાજ કરાવો છો? આજે આમ તડકામાં જતો આમ કેવો લાગે? જો એકદમ વાળ આવે. ફોટો ના આવે લોરિયલમાં પેલામાં એવી જ લાગે ને. એ શેમ્પુ શરદી થઈ ગઈ છે. હા હવે એક જ દિવસની વાર છે તો એક જ દિવસમાં સારું કરી નાખો. શરદી દવા કોઈથી મળી નહીં મમ્મી. શરદીની દવા હું લાવ્યો તો ખબર મળી નહીં. પણ પેલી પતલી નાની નાની નથી વાઈટ ગોળીઓ એ રસીને પૂરી કરી દીધી તો આટલી બધી. પપ્પા ગયા છે અહીંયા અમારા સોસાયટીમાં મોટર ખરાબ થઈ ગઈ છે તો પપ્પા ત્યાં છે. મેં કીધું કદાચ બહાર ગયા લાગે. ઓકે ચાલો તો હું હવે નાહી લઉં કારણ કે રાતે લેટ થતું હતું, લેટ ઉઠ્યો. તો હવે આજે હર્ષિલ્યો હજુ ઉત્તરાયણ આવી નહીં. હજી 1 મહિનાની વાર છે, 1.5 મહિનાની. અને પતંગ લઈ આવ્યો છે. કોણ? પપ્પાએ શું ચગાવ્યું? ક્યારે? ખબર પડી? બંને લિપસ્ટિક કરીને પડે છે. કાંઈ નહીં આવે. આપો તો 1 મિનિટ આપો ને મેં અહીંયા જા. અરે અરે શું થયું? હવે હલકુડી થઈ ગઈ. હવે છે ને હલકુડી થઈ ગઈ. આ કોણ છે? જો કોણ છે? આ કોણ છે? दिखाओ, इधर दिखाओ. ये टोपी क्या पहन के आए हो? मस्त 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 मजानी. આજે ટોપી પહેરીને દોડ ખાતી જ નહોતી. ए ए ए ए આ ભાઈને અત્યારથી પતંગ ચગાવવાનો શોખ ઉપડ્યો છે. લે પકડ પકડ. મારા હાથ ખાલી નથી સર. તો ક્યાં ચડ્યા છે? આ પણ હે બધાને ધંધે લગાડી દીધા છે. અત્યારે કઈ ઉત્તરાયણ આવી જ તારે હે? હા વાળી મહિનાની જ વાર. મહિનાની વાર છે. મહિના પહેલા ઉપાડો લીધો જ તે. 14 દિવસ ના હજી આખો મહિનો. તો 1.5 1.5 મહિનો. મહિનો છે. આ જો ઉતાર્યો થપ્પો. એક મસ્ત ગુડ ન્યૂઝ છે, જોરદાર ગુડ ન્યૂઝ છે. હવે ગુડ ન્યૂઝ શું છે એ કહું તમને કે મમ્મીને છે ને સવારમાં શું કરે છે બાબોલ પડે. મમ્મીને સવારમાં એક સપનું આવ્યું હતું. શું સપનું આવ્યું હતું મમ્મી? મને એવું સપનું આવ્યું કે બા છે ને આમ ચોખ્ખું બધું બોલવા માંડ્યા. હા તારી ક્યાંક વાતું કરતા હતા એ મને પણ આમ નીંદરમાં જ ખબર, આમ ખબર છે લગનની જ વાત હશે. ના, લગનના ગીત ગાયા હતા ને છેલ્લે. હા. દીપ આમને એમ ક્યાંક વાત એટલે પછી મેં તને મોન પપ્પા ન્યા હતા ને એ ચોખ્ખું બોલતા હતા ને પછી મેં તને વિડીયો કોલ કર્યો. મેં જો બા બોલે છે મેં દેવ હા ત્યાં ઘડીક છું ને તો બા કે હું જનક બાબુ ન્યા જાઉં છું ત્યાં બેહવા વહી ગયા. મેં કીધું બાને જો હારું થઈ ગયું. અને પછી સવારમાં ગુડ ન્યૂઝ આવ્યો. પપ્પાને હમણાં ફોન આવ્યો ફોન આવ્યો કે બા આજ બોલ્યા સવારે કે એમ. બા સવારમાં બોલ્યા. હમણાં એક વિડીયો આવ્યો અને જો, આ એ વિડીયો છે ને જો આ એક વિડીયો આવેલો છે હમણાં. કાંઈ નહીં બીજું આ બેસન ચંપા ભાભી ના
ખબર કાઢવા આવ્યા હતા. જો બેતનજી આવા ઈ જોયું? કહેતી હતી, બેતનજી આવા. આવ્યો નીતલ આંટીનો વિડીયો કોલ લે બા એ માં માડી બોલો. કોણ છે? જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ. વાહ 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 બા ધોળા થઈ ગયા ફ્રૂટ ખાઈને દીરાવી દીકરાવી બોયલા વાહ બા હર્ષિલ હર્ષિલ દિગંત દિગંત બોયલા આ કોણ છે? બોલો કોણ? આ કોણ છે આ કોણ છે? હર્ષિલ. હર્ષિલ અઘરું પડે છે. આ હર્ષિલ બહુ ખીજવે ખબર તમને? મરસા મરસા દેવાનો છે. આ? ઈ તો ગાંડો છે એમ. આમ કરે ગાંડો શિલ્પા આ વાહ બોયલા હો, બોયા બોયલા એ બા એન બહુનું નામ ચોખ્ખું બોલો. મને છે ને આજ સપનું આવ્યું તું બા હો બા કંઈક બોલે છે હું આવો હમણાં હું બોલે જ દીરાવી બોલે છે હું કહે છે ખબર છે? હું હમણાં આવે એમ કહે છે. આવે શિલ્પા ભાભી? હા મને સપનું આવ્યું તું બા તમે બોલવા માંડ્યા ને હાલતા થઈ ગયા જનકભાઈ ભી ત્યાં બેહવાઈ ગયા એવું સપનું આવ્યું અમારે ત્યાં તો હાસીના જ બોલવા માંડ્યા એ બાપ હું કે ખબર છે? કે તું ના ઓલા કબાટમાં હાથ સીનતા હતા ને તો બધુંય બતાવી વળું ખોખું એની વસ્તુ. પછી આજે હું કે ખબર છે? વાસણનું લિક્વિડ છે એમ. ઓ બા ચલો હું છે ને હમણાં ક્લિપ તમને એડ કરું છું આ વિડીયોમાં. ઓકે સો વાહ એવું હતું કે 6 મહિના જતા રહેશે પણ નહીં આટલું બોલ્યા છે એટલે હવે ચોખ્ખું કદાચ જલ્દી બોલવા લાગશે. ચાલો જો બા તમે વિડીયોમાં કહેશો મને સારું છે એમ બોલો તો મને સારું થઈ ગયું એમ બોલો. બોલો મને સારું છે હવે એમ હા બોલ હવે કે મને હારું છે કયો. ધીમે બોયલા દીરાવી હા મને દીરાવીનું નામ અઘરું છે તોય આવડી ગયું. હા બા તમને હવે સારું છે ને? બા તમને હવે સારું છે? એમ પૂછે છે બા તમને હારું છે એટલે એમ કે બા બધા વિડીયો જોવે છે ને તે વિડીયોમાં બધા પૂછે છે કે બાને કેવું છે ને બધા ઉપવાસ કરે છે તો બધાને કહી દો જો વિડીયો જોવે ને બધાને કે મને સારું છે હવે એમ બોલો. સારું છે ને આ બોલી ગયા. મને બધાની સારું છે એમ કે છે બધાની પ્રાર્થનાઓ ફળી. થેન્ક યુ સો મચ એવરી. બા કેવા હશે જો બાને કે પગ ઊંચો કરો તો આ જો બા આ કોણ આવ્યું દિલો હા મારી માં વાહ એ ગાંડો એ રો એ પપ્પાને જોઈને રોવા આવે. તમને જોઈને રોવા તમે મળે. જાઓ તમને નહીં બતાવો તમને જોઈને નહીં બતાવો. દાદા ક્યાં છે પૂછતો એ બા દાદા ક્યાં છે દાદા દાદા પાણી લે. રે રે હવે તો સારું થઈ ગયું બા હવે થોડું રોવાનું હોય બની જાઓ. ઈ જાય આગળ એના ટોળકી જાય. લ્યો પપ્પા ગયા ને તો પપ્પાને જોઈને રોવા મળ્યા. થોડા ઇમોશનલ થઈ જાય છે વાંધો નહીં પણ હવે જલ્દી ગામડે જવું પડશે. ચાલો હવે મજા આવશે. હવે મનાલી જવાની વધારે મજા આવશે કારણ કે મારે ઓલમોસ્ટ સારું થઈ ગયું છે અને તમે લોકોએ જે પ્રાર્થના કરી છે બસ આ એનું જ ફળ છે. આ એ જ મેજિક છે. બાકી આટલી ઉંમરમાં આટલી ફાસ્ટ રિકવરી હર્ષિલ ભાવ ઇમ્પોસિબલ છે. થેન્ક યુ સો મચ એવરીવન. હર્ષિલ ભાવ થઈ ગયો હર્ષિલ હા રોવા મળ્યો હર્ષિલ. એટલે હર્ષિલ રોવા મળ્યો મમ્મી. એ રોમાં રોમાં આવી આવી વાલે હર્ષિલ ભાવ થઈ ગયો બાને બોલાવો રોવાનું ચાલુ કરી દીધું હવે ન જવાય. હવે ન જોઈ રેવા દે રેવા દે. હવે કઈ નહીં હવે ન જવાય. પપ્પા આવ્યો ને તો બહાર રોવા મળ્યા. પપ્પાને જોઈને રોવા માંડ્યા આજે બેન આ છોકરાને જેમ બાંધે છે. બીજું લાવ ઓછી કોઈ બે થી મારે છું એક થી મારું છું એ ચીટર જ છે. એ પંખો છે ઉપર. એ ચીટર છે. હું ચીટર છું? અરે રહેવા દે નથી 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 નથી. સોફા વીખી નાખ્યા ક્યાં ગયા બા હું કરે બહાર રોવા મળ્યા. ઈને બાર રોવા મળ્યો મને રોવો આવી અરે અરે પપ્પા ઇમોશનલ થઈ ગયા. હવે તમે ન ચાલો તમને જોઈને રોવે છે
લાલ લાલ વાળ આ જર્મની વાળી લાગે ને જર્મનથી બોલો જુબા કેસરી એ પપ્પા બોલો જુબા કેસરી વાળ ના ભાઈ ના વાઇન કલર છે હજી 3-4 વર્ષ થાય ને. પેલી વાર તું હતી લંડન મેં ના પાડી તને ખબર છે એને એ વાળ રાખજો હવે આ છ થશે ને એટલે વાત થઈ જશે અને આ જલ્દી નીકળી જશે. આ આપણે સગાઈમાં હતા ને એવા કરેવા એને બોલો જુબા કેસરી મને શું છે પણ ઓલો દાંત કાઢીને કે ને ચલો અહીંયા જો પપ્પાએ મસ્ત બહાર કુંડા મૂકી દીધા છે કારણ કે ત્યાં છે ને વધારે તડકો આવતો હતો એટલે અહીંયા મૂક્યો ને પપ્પા કુંડા હા તડકો વધારે આવતો હતો હા આ તડકે આ છાયા નહીં ઝાડ શું છે આ મમ્મી છેલ્લા રહે ક્યું છેલ્લા રે પાપા છેલ્લા રહે ક્યું એમણે એવું કીધું કે દાળ ભાત છે ને એટલે હું 2 રોટલી તો માંડ ખાઈશ. મમ્મી કે જોઉં છું હો. આ શું છે આ ક્યું છે ઓ દિલીપ પદમાણી આ બાએ આપેલું છે આપણા બાનું આ શું થયું વળી ગયા એટલે ખવાઈ ગયું એટલે બાનું છે આપેલું અને આ શું છે આ તો વેલ છે એ ધનવેલ છે ધનવેલ છે પણ ધન તો આવતું નહીં કેટલું સરસ હોય છે જો અહીંયા સેટ કરી દીધું મસ્ત પપ્પાએ અને બીજું બધું અહીંયા મસ્ત મારું ચાલે ને તો હું તો હે ને ઉપર આખું ધાબા ઉપર વાવી દઉં ચડાવવાની ઉપર પણ પછી હું કેર ના કરી શકું રોજે રોજની હર્ષિલ કરીએ કે પણ હર્ષિલમાં એ સ્કિલ્સ છે હર્ષિલ ધાબે બધું વાવી શકે હર્ષિલ કરતો નહીં ખેડૂત જ બની જાવ અને તો હું સ્કિલ છે હર્ષિલ ભાઈ આમ એવી આમ છે ને ઈચ્છા છે એવી એમ કરવાની પણ એ કરતો નથી સ્કિલ છે એ કરવાની વાવવાની હું સ્કિલ છે આની પાસે વાવવાની ખેતીની એની પાસે ખેતીની નથી તો ખાલી વાતો કરવાની છે હર્ષિલિયા તું ધાબે જઈને વાવ જા આવે. સ્ટેન્ડ કે ઓનલાઈન તે મંગાવ્યા હતા હર્ષિલ મંગાવી દે તો એ લિંક હશે જ તો ઓલી અરે મેં કીધું જ તું એને ના પાડી એ નીલે મંગાવ્યા હતા ને તમે મંગાવ્યા હતા તો નહીં હોય આવડે તમને બધું આવડે એ તને કહું એ બધાને ધાબે શીખવાડે વાવ ને હું ધાબે બધાને શીખવાડે છે. શાકભાજી રીંગણા વાવું કારેલા રીંગણા નહીં મરચા વાવ ટમેટા વાવ અરે પપ્પા પાણી નાખ્યા કરે ને બળી જાય દીવમાં 2 વાર પાણી નાખે તો બળી જ જાય ને તારે હમણાં કહું આપણે 5 દી ગયા બધું બળી ગયું પૂછ આંટીને 2-3 દિવસે એકવાર પાણી નાખવાનું ચલો વાગ્યા છે 8 અને અમારા ઘરે એક ભાઈ આવ્યા છે જે બહુ જ આમ જીન્સમાં છે ને એનું કહેવાય કે બ્રાન્ડનું આમ નામ છે તો એ ભાઈને ચલો આપી દો અત્યારે હાલો ભાઈ 500 ના 500 ના પહેરો ગમે એટલી વાર તો ફાટે નહીં તૂટે તો પૈસા પાછા દેજો. હાલો ભાઈ લેવા હોય તો 500 અમે 600 માં લીધા નો કોઈટમાં કરા ઓલું ગયા હું કહેવાય 50 ખોટમાં વાંધો હા, નહીં કોઈટમાં ધંધો કરીએ છે. હા ભાઈ બધા સેમ છે બધા સેમ ના હોય. નફાથી નફરત જોઈ લો બધા હા નફોને ખોટમાં જઈએ અમે તમારા હાટું દઈએ એવા લાગણી વેચી છીએ અમે હા લઈ લો લઈ હાલો આ બધા વાળા એટલે બધા તારા જ છે મારા 3 જ છે ત્રણ તો તારા છે બીજા 6 મારા સેમ લાગે છે આ ઈ સેમ છે સેમ જ છે આ બે વાર બેર્યો તો એવું શું દીપની છે ને છે 38 છે. સો આજે હતો બ્લેક ફ્રાઈડે સેલ તારી 38 ખબર છત્રી હું 38 એટલો જાડો નથી હું એ તો મારું છે. બ્લેક ફ્રાઈડે સેલ છે એટલે બહુ મસ્ત સસ્તામાં અમને મળી ગયા અને દિરાવી અને પૂજા અત્યારે એના નેલ્સ કરાવવા ગયા છે તો અમે બે તો ક્યાં ના રખડી જી આના ટી શર્ટ ને એવું લીધું પછી અમારા જીન્સ લેવા ગયા 2-2.5 કલાકથી રખડ જ થયા છીએ અમે બે જો બસ ખાલી એક જ છે કે આમાં કલર નો નીકળે બહાર નો નીકળે ભાઈ હર્ષિલ આપણે બે લઈ આવીશું છે. હા બે લઈ આવીશું બે અને ક્યાંથી? પાછું એક ફ્રી એટલે ત્રણ થઈ જાય હે? તો? 1800 માં 3 પેન્ટ ચલો ગાઈસ તો અહીંયા ભજીયા ચાલુ છે આદિત્ય ટેસ્ટ કરી લીધા બહુ મસ્ત મુંબઈથી. બહુ મસ્ત મને મારા ઘરની યાદ આવી ગઈ ભાઈ હે ને કાયદેસર અમારા ઘરે કઈ ન હોય ને એટલે તેથી ભજીયા જ બની જાય હાલો ભજીયા બનાવો અમારો એક ભજીયાનો કારીગર છે જો અહીંયા અમારે કાંઈ નહીં આ બે ન હોય ને તો એમ ભજીયા બની અમને એવું છે કેમ કે મને ભજીયા નહીં ભાવતા એટલે પણ અમારા ઘરમાં એવું જ ભાઈ જેને મારા પપ્પાને મારા અમને બધાને ટૂંકમાં ઘરના આખાને બધાને ભજીયા બહુ ભાવે આ તો ભાતના ભજીયા બનાવે બધું
પાંચ વધ્યા ભજીયા બની નાખે. ભાઈ, આ વસ્તુ પહેલી વાર આવી. બહુ મસ્ત થાય ટ્રાય કરવી જોઈએ. તે મશરૂમના ભજીયા ખાધા? મશરૂમ ના ખાધા. મારા એક ફ્રેન્ડ છે ને યુકે, વિશાલભાઈ, એ મશરૂમના ભજીયા બનાવે. બોલ, મશરૂમ ના ભજીયા મશરૂમના ભજીયા પણ આવતા છે મસ્તી ને પોચા પોચા થતા છે. ખબર નહીં એમ, એના ઘરે જ મશરૂમ મૂકેલ છે. મશરૂમ તો વ્હાઈટ મજા કલરનું હોય છે ને હા, આપણે કેવું પેલું બિલાડી ઓલું ટોપ કે નહીં વાળું, મશરૂમ તો મને ભાવે, હું તો ખાવાય ખરા. એનો mushroom. શું ટેસ્ટ આવે? મોરું મોરું હોય તો પછી હું ભાવે? એટલે એવું હા, પોચું પોચું સોફ્ટ હોય એકદમ. ઓકે, હું હે ને યુકે હતો ને ત્યારે કાંઈ ખાવાનું ના મળતું ને ત્યારે બધું ભાવતું. હવે અહીંયા પાછું હવે અહીંયા બધું મળવા માંડ્યું ને એટલે. એટલે અહીંયા પાછું એવું નખરા થઈ ગયા. બાકી યુકે બધું ખાઈ લેતો. અહીંયા સેવ ટમેટાનું શાક હું ખાઈ દિરાય બધું ખાઈ લેતા. બરાબર. અહીંયા થોડા થઈ ગયા છે. અહીંયા ઈ સામે મળે ને બધું તાજું તાજું એટલે આ પનીરથી કાંઈ ઓપ્શન જ ન હોય તો ભાઈ જોઈ લ્યો તમે, આમ જોઈ લ્યો મહેનત કેટલી કરે છે મારો ભાઈ. હે ખાલી એક વિડીયો મૂકવા પાછળ ખાલી મૂકવાનો જ નથી હોતો, એની પાછળ એડિટિંગ હોય, એની પાછળ સ્ક્રીનશોટ પાડવા પડે, સ્ક્રીનશોટને એડિટ કરવા પડે, એ પછી અપલોડ કરવો પડે. હે ભાઈ, અને તમે એક ખાલી જોયા વગરના વયા જાઓ. અને પછી એક નેગેટિવ કમેન્ટ કરી દો ને મારે બધી મહેનત મારા પાણીમાં વરી ગઈ. સાચી વાત છે યાર, સાચી વાત છે. ભાઈ તો આ એ વિડીયો છે જ્યારે આદિત્ય ફર્સ્ટ ટાઈમ ઘરે આવ્યા હતા. હા, એ વાળો વિડીયો હોય તો જોઈ લેજો. યસ યસ. અને ભાઈ ખરેખર હું કહું ને ભાઈ, મહેનત તો બહુ કરવી પડે, ખાલી વિડીયો જ નથી બનાવતા હોતા અમે, બરાબર છે. બીજા પણ ઘણા બધા કામ હોય છે, પણ એ કામ કાઢીને તમારું કામ મતલબ તમને એન્ટરટેન કરતા હોય છે, બરાબર છે. તો ભાઈ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ, બરાબર છે. લાઈક વાઈક કરો વિડીયોને. 2 લાખ પૂરા કરવાના છે. 2 લાખ પૂરા કરવાના છે. 2 લાખ પૂરા કરશો તો ટકો કરાવશે. સોરી, ટકોય કરાવશે, દાઢી કરાવશે ને ટકોય કરાવશે. બે કરાવશે ભાઈ. 25 સુધીમાં. સોરી 24 સુધીમાં, 25 નહીં. હા 25 સુધીમાં. 25 નહીં, 25. આ 25 પૂ આવે ત્યાં સુધીમાં. હા બસ. હા બસ એમ. એટલે કરો ભાઈ તમે લોકો, બરાબર છે. એટલે એનો ટકો વકો દાઢી વગરનું એને જોઈએ આપણે, બરાબર. અને જો થઈ ગયા ને ભાઈ તો કેવું થશે? ના થાય. ના થાય નહીં ભાઈ. પોઝિટિવ ભાઈ, પોઝિટિવ રહેવાનું હે ભાઈ. શું કેવું તમારા લોકોનું? તો એ મહેનત કરે છે, બરાબર છે. ક્યારનો એ ફોટા વોટા પાડે છે ને એડિટ કરશે હમણાં, થંબનેલ બધું. હા વાંધો નહીં, પાડી લે તું, તારે વાંધો નહીં. બસ કંઈ નહીં, એ લોકો ક્યારના ગયા છે ભાઈ નખ રંગાવવા માટે, અને હજી સુધી ઘરે નથી આવ્યા. અને હવે ઘરે આવશે પછી અમારે લોકોને જવાનું જમવા હાટું, અને જમવા જાઉં ને પછી પાછા અહીંયા આવશું ને પછી ઘરે જાઉં. તો આ રીતનો કંઈક પ્લાન છે ને ભાઈ. મનાલીની તૈયારી તો એટલી જોરશોરથી થાય છે. આમ અમને લાગે કે અમને એવું લાગે કે ભાઈ અમે આમ મનાલી તો ને રેવા જવાના હોય, એટલી તૈયારીઓ કરે હો ભાઈ. આવી ત્યારે યુકે હતો ને, કાં તો મને એવું લાગે મારા લગ્ન હોય ને મનાલીમાં આ બધા તૈયાર થવાનો જતો હોય એવું ફીલ થાય ભાઈ મને. ખરેખર ભાઈ આવી રીતનું છે. એટલે તમે લાઈક કરો ભાઈ, બરાબર છે. તો ગાઈસ અત્યારે જેને ચિકન ગુનિયા કર્યા નહીં, મચ્છર મળી ગયું ફાઇનલી, બરાબર. જો અહીંયા રહ્યું. બોલ ક્યું કિયા તूने मेरी मम्मी के साथ ऐसा? बोल तू. હા ઈ જ છે જો. વયું જાય વાતો કરશો તો બોલ. લઈ જવાનું છે ઈ. ફટાફટ એય, તળપાઈ ને હો ભાઈ. ગયું યો મિત્ર. ये देखो लाश, देखो ये खून देखो इसका. खत्म, रिवेंज कंप्लीट. રિવેન્જ કમ્પ્લીટ રિવેન્જ. હવે એના ભાઈઓને બધાને ગોતું હવે. તો પરિવાર નાશ કરી નાખું એનો તો. એટલે બીજા કોઈ નહીં ન કરેગા. બરાબર છે ભાઈ. એ અહીંયા રહ્યું. જો રહ્યું. આવી ગયો. ગજબ હો ભાઈ, ગજબ. રિવેન્જ બદલાતા જોરદાર લેવાય છે. પરિવાર નાબૂદ કરી નાખવાનો. અહીંયા એનું ઘર છે કદાચ એવું લાગે મને. ના હવે જોવે ટીવી નો પાસ. જોજે હો. એવા એ પરિવારને વિખવામાં આ ટીવીનું વિખાઈ ન જાય. નાબૂદ કરી દે. વાહ યાર, ગજબ. છે બીજું કોઈ? કોઈ છે બધું તો આવો આવે. મચ્છર મારવામાં ભાઈ એક્સપર્ટ. અહીંયા રહ્યું. જો મોટો ગયો ઉપર ગયું ભાઈ. એ તો મોટું ટબ્બા જેવું હતું. લાઈ તો ટબ્બા જેવું હતું. લાઈ તો ફાઇનલી હાથમાં આવી છે ભાઈ. તો દેખાડો ગેસ, દેખાડો તમારા. વાહ, કેટલા વાગ્યા? હા, વાળ દેખાડો નહીં કીધું, કેટલા વાગ્યા એમ કીધું. અને અહીંયા તમારા નખ દેખાડો. ઓહો,
ગોલ્ડન અને આની સિલ્વર છે. દેખાડતો તારું. હા એવું જ છે ને? સોના ડાયમંડ થી અમે લોકો મઢાઈ ગયા છીએ. અરે 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 ઓકે અને આજે તો હવે 2 દિવસ પછી અમે લોકો જવાના છીએ મનાલી. Okay. અને મનાલીમાં જઈને અમે લોકો ખૂબ જ મજા કરવાના છીએ. હા અને અત્યારે અમને જે મને અને આદિત્યને જે ભેટ કરાવ્યો છે જે હા એ લોકો વેઇટ નહીં કરતા હતા, એ લોકો આરામથી ઘરે જ બેઠા હતા. કોણે કીધું? પછી છેલ્લે 10-15 મિનિટ પહેલા તો અમે લોકો નીકળ્યા છે. એક્સ્ટ્રા તમારે વેઇટ કરવો પડ્યો. બ્લોગમાં જોઈ લેજો, અમે વેટ કર્યું નહીં કર્યું. એટલે કે આદિ બની ગયો. ઓકે. આ જો આવી રીતે ખાતા જોયા છે. પોલીસ આવીને જે અમે ડીશ લઈને ભાગતા હતા જે પેલા ભાઈ ક્યાંક જતા રહ્યા, હવે ડીશ ક્યાં દેવા જવાની? મળે હમણાં કઈ જઈએ લારી છે એમ તો વાંધો નહીં આવે. છે લારી. હા બાકી એ જગ્યાએ ડીશ મૂકીને પછી સવારે આવશે તો ડીશ લઈ લે. અરે ગજબ થયું. જે જગ્યાએ અમે ઢોસા લીધા ને એ લારી છે ને પોલીસ વાળા દબાણમાં છે ને એવી રીતે ખાલી કરાવી. અને અમે એ ટાઈમે અમને છે ને ઢોસાની ડીશ એમણે આપી લારીવાળા ભાઈએ, તો અમે લઈ લઈને ફરીએ. આ બે એક્ટિવા બે ગાડી 4 લોકો. અને એમાં છે ને ધીરે પોલીસને જઈ ગયા. અરે પૂજા ગાડી હટાડો. મેં કીધું લોક છે ગાડીમાં. એટલે આ કે હેન્ડલ લોક છે ઈ કે. મેં કીધું ગાડી અંદર કરો, અંદર કરો ગાડી એમ. અને હું તો ત્યાં જતો રહ્યો હતો ડીશ લઈને. આ લોકો તો બે કોપચામાં જતા રહ્યા. અહીંયા આવી જાવ. આ તો ઊભું ઊભું ખાતો હતો ત્યાં પાછો. આજ તો સાંભાર પીવો પાછો ઊભું ઊભું. તો મેં કીધું હવે એમને તો પોલીસ વાળા જોવે ને એમને હાથમાં ડીશ ખરાબ લાગે, એટલે મેં કીધું પોલીસ વાળા ભાઈ. એટલે અહીંયા જો આ એપ્રોચ નીચેનો એરિયા છે બધો ખાલી કરાયો છે, જ્યાં ફૂડની બધી લારીઓ દવાનું હતું બધું એનું. શું લોજિક હતું? એટલે હું આમ જોઈને જો પોલીસ વાળા આવ્યા ને એટલે હવે ડીશ તો શું કરવાનું એ કે ખાલી પૈસા તો આપી દીધા છે ને આપણે. ઓકે પહેલી લારી છે લગભગ પાછળ હતી ને. હા એ જ છે. ઓકે ચાલો.